હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો અમે બી મજામાં જ છીએ, ઓલ ગુડ. અને બહાર બેઠા હતા અમે અમારે ત્યાં સામે ઝાડ નીચે. આ બધા અમારા મોટા દીદી છે, ભાણિયાઓ છે. મામા મહિનો ચાલે છે એટલે પછી ભાભીને માથું ઓળતા હતા મમ્મી. અને પછી અમારો નાનો ભાણિયો છે મોટા દીદીનો, એને રમાડતી હતી થોડીક વાર. એની ભાણી છે મોટી અને ભાણીઓ છે, રમતા હતા બહાર. બહુ અંદર ગરમી લાગતી હતી તો મેં કીધું થોડી વાર બહાર બેસીએ. પછી રમતો તો મારી જોડે સરસ. આજે તો વડ સાવિત્રીનું વ્રત, તો અમારી સામે વડ છે ત્યાં બધા પૂજવા માટે આવે છે. આ અમારા ભાણુભા છે અક્ષતભાઈ, આ મોટા દીદી છે, નાના દીદી છે, એમની ભાણી છે, ભાભી છે, બધા બેઠા હતા બહાર. મામા મહિનો છે, તમે વેકેશન કરવા આવ્યા છો? બિપિન ભાઈ તો ટકો કાશી માને જય માતાજી. આમજો જય સ્વામિનારાયણ કક્ષુ. માસી ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? ચલો બધા જમવા. જો આ શાક બનાવ્યું છે, મિક્સ શાક છે, રોટલી છે, આ ભાત છે, દાળ છે અને આ અમારી વાલી ઠંડી છાશ છે. તો ચાલો બધા જમવા. અમારી વહુ છે અને એ મસાલો નાખીને છાશ હલાવી રહી છે અને ઠંડી છાશ છે. ચાલો બધા જમવા. હેલો ગાઈઝ, તો અમે બધા સૂઈને ઉઠી ગયા છે. બધાએ ચા નાસ્તો થઈ ગયો છે અને 7 વાગી ગયા છે. અને સાંજના જમવામાં તૈયારી અમારે આજે બનાવવાની છે પાણીપુરી. તો બટેકા બફાઈ ગયા છે, ચણા બી પલળી ગયા છે. હવે પલળી જાય એટલે મસાલો કરી લઈશું. અને ફુદીનાનું પાણી બી અમે લોકો ઘરે જ બનાવીએ છીએ. અને પકોડી અમે સોજીના લોટની બનાવીએ છીએ, સોજી અને રવાના લોટની. બહુ મસ્ત ટેસ્ટી પાણીપુરી થાય છે. તો બની જાય એટલે મળશું આપણે પછી. આવજો બધા ખાવા માટે. અમારી પાણીપુરી રેડી થઈ ગઈ છે. અમારું આ પાણી છે, ગ્રીન ચટણી છે, પછી આ અમે પકોડી વાળા જોડેથી લઈને આવ્યો લાલ મસાલો પડી જાય એવો. તપેલું નો લેવાય યાર, ભાભી બહુ રાડો પાડે છે. बहुत बम धड़ाके हो रहे ઘરે બનાવી છે, બહુ જ મસ્ત બની છે. હમણાં અમે દહીપુરીની પ્લેટ કરીને તમને બતાવીશું. ઉંબડા વાળીને પાણીપુરીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મને ચમચી મોટી આપે ને શ્રદ્ધા ભાભી, હું ફટાફટ મસાલા ભર દઉં. નાયલો સેવપુરી આ પૂરીમાં બનાવશું. પેલા નોર્મલ ભરો ને. આલ્યો. ઓકે બેટા. हेलो गाइस, खाना पड़ते हैं. मेरा तो हरदम 6 महीना तक यही 2 गाउन आएगा गाइस. नाम बदलते नहीं है गाइस. जो पकोड़ी जो अवाज આવે છે ને કુર 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 ઘરની પકોડી. અને એની અમારી બંનેની રેસીપી છે, તમારે જોવી હોય તો અમારી ચેનલને
સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો. મેં અને ભાઈ બનાવી છે પકોડી. આ બધા તો ગામમાં ગયા તો બ્લાઉઝનું પીસ ઘરે ભૂલીને બ્લાઉઝ સીવડા. મગજ બહુ સારા છે હો કઈ તમારા. ઓકે અવાજ આવતો નથી ગાઈસ. ભાઈ બાપ એક પ્લેટ તૈયાર છે. આમાં તારે જે ગાર્નિશિંગ કરવું એ કર. બીજાને આ ભાવે દહીં લેતા હે શ્રદ્ધા, દહીં. આ તન કોણ એક વાટકી મોકલવાની. મસાલો મારે કાઢવાનો. એટલે હવે આ ભરીએ એટલે અમે તો પાણીપુરી પેલા ખાશું. દહીં લાઈ નહીં. અંદર શું ભારું છે કે કાન ને એવું નાખીને તૈયાર કર્યું છે. હવે આ પર અમે તો પાણીપુરી ખાશું ને થોડી. પછી દહીંપુરી માટે અલગ મને લેજો પાછા. તું આવતી ઈ ગમે ત્યારે મારા ભાભી એ કહેવત છે ને કે ગમે ત્યારે આવું બોલવાનું જ હોય છે અને અમે એને આવવાનું કહીએ ત્યારે ઈ અચૂક ના આવે. વચ્ચે નીચે કાણું છે જો. ઓ યાર દહીં મસાલો લેવા માટે અમારે 10 રૂપિયાની પાણીપુરી ખાવી પડી. અને આટલો કાળો મસાલો. બોકરનું કઈ લાવું દાળ ભાત ખુશી બેન તમારે. તમે કેમ આટલા હસી રહ્યા છો? તમારું ફીલિંગ આવી ધીરી તળી હોત ને તો આવી કડક થાત. આપણે ફાસ્ટ ગેસ રાખીને કરીને એમાં અંદર પોચી રહી ગઈ. આ જે પૂરી છે ને ઓલી મસાલા પૂરી કહેવાય. ઓલી છેલ્લે નહીં આપતા ઓલી હા એ બેન. ઓલી પપડી પપડી પપડી. બારું આમાં કાળા પાન ને બે નહીં રહ્યું. ભાલવીને કોની જો અત્યારે અહીંયા કામ કરવા વાળી જો બે એક ભાભી છે, એક મમ્મી છે, એક બેન છે. હાલો ને હવે બેન ફટાફટ તમે ભરવા લાગો. એટલે પછી ઘરે જઈને એને સાસરે જઈને બહુ કઠણ પડવાનું છે. જોઈ લીધું તમે જો વ્લોગ દાળ ભાત એવું કઈ ખાવું છે કોઈને? ના સોરી પકોડી હોય પછી બીજું ખુશીબેન ને નહીં ખાવું. ખુશીબેન ના કરતી દાળ ભાત જો ધીમા એ તમે કર્યું તો અંદરથી પોચી ના રહેતા પોચી પડી ગઈ. હવામાં ચા છે. તમે આવી જજો. પંખો આમ થોડો પંખો મૂકો ને બધા ભાવના. ફુવાને પંખો આમ રાખજો. ભારવી વાયર ઉપર બેસી ગઈ છે પંખા. સ્વિચ ચાલુ ધબડક તો આવે. પાણીમાં કરંટ તમને કેવી લાગી પકોડી? લાવ્યો ચમચી પાણી બહુ મસ્ત બનાવ્યું. મેં બનાવ્યું છે મેં. ઓકે. ઓકે લાઈ ઓકે કઈ બધા ઓકે કાલ ની કેમ નતો સમજીને જતું તો ગયું છે. ઓલી ઓતરાઈ ગઈ. એને નહીં સોરી. તમને સેવ પૂરી પર કરી દો તો યાર આટલું ખાઈ જાવ. ઓકે હવે છે થોડી ગરમી છે એટલે હા. ઓકે પણ મેં તો કઈ બનાવ્યું નથી. પૂરી મેં તો તળી કઈ નાખી. બનાવ્યું જ નથી. બે ઓલા કાંઈ ગયો પહેલા એને આપો. અરે ફુવાને એક્સપિરિયન્સ પૂછો પાણીપુરી કેવી બની. ફુવા કેવી બની? પાણીપુરી કેવી બની છે આજે? બહુ સારી બની છે. પાણી કેવું લાગે? પાણી બી સરસ બન્યું છે. મસાલો કેવો છે? બધું સારું છે ને? કાણા પાડો. કાણા પાડો. આમાં કોકનો ટેલિફોન આવી ગયો છે. ટેલ્સ કરાયા છે તો જલ્દી મસાલા લો અમારી ચેનલને લાઈક લાઈક કરજો સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો અને કે અમારી વ્લોગ પાણીપુરી કેવી લાગી તે તમે જોઈને કમેન્ટ કરજો. અને ઓલામને પૂછો દહીં પૂરી કેવી લાગી છે. દહીંપુરી બહુ સરસ છે, બહુ સારી છે. ચલો બધા ખાવા. અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ લેગો ઉતરી ના જાય. લાઈક ઓય ચેનલ અમારા સસરાના બહુ મજા આવી ગઈ હો પાણીપુરી ખાવાની.
તમને કેવી લાગશે હવે ખુશીબેન? અમારે બહુ જ યમ્મી છે, બહુ જ અમારા આ ખુશીબેન છે એ હવે વાસણ ઉટકવા બેસી જશે. પાણીપુરી બી અમે જ બનાવી છે, વાસણ બી અમે પોતપોતાનું કામ પોતે કરવું. હવે વાસણ ઘસવા આવે તો કાલે હમણાં પૂરી કાલે થતી મેં બધું કર્યું હતું. કર્યું થું તો નહીં ચાલે. શોપિંગ કરવા હા ખરીદીમાં આવે ને હા કર્યું સાચી વાત બોલ કર્યું સારી દુકાન છે હા બધા વિડીયો બતાવે તો મને કાલે સવારમાં વહેલું ઉઠવું નહીં પણ તારે ઉઠવાની જવાબદારી હતી તને ઓટોમેટિક ઉઠી જ સારું જઈશ. છે કારણ કે અને કાલે ખુશી દીદી બનાવશે આલુ પરોઠા મોર્નિંગમાં બ્રેકફાસ્ટ મોર્નિંગમાં. મળજો મોર્નિંગમાં 8 વાગે. બાય 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 જય બાય. માતાજી Good night. જય મોગલમાં પપ્પા કે આ મારા નણંદે લાંબી પકોડી બનાવી છે તો હું ખાઉં છું પણ જાશે નહીં મોઢામાં. બે ભાગ વિભાગ કરો એક ઢીકોમાં કેવું લાગ્યું થોડીક પોચી પહોંચી છે ને એટલે જતી રહેશે. ઓકે તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો કેવો લાગ્યો અમારો બ્લોગ? આજે પાણીપુરી અમારી કેવી લાગી કમેન્ટમાં જણાવજો. બાય બાય.